અને પાંચમો મુદ્દો, ગુજરાતમાં હવા ચિંતાજનક બની રહી છે। રાજ્યના મોટા શહેરોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 પાર જતા હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચી છે। અમદાવાદમાં વહેલી સવારે એક્યુઆઈ 240 નોંધાયું હતું, જ્યારે વડોદરામાં 220 સુધી પહોંચતા પ્રદૂષણનો સ્તર ગંભીર સ્થિતિમાં ગણાયો છે। દિવાળી બાદ સતત વધી રહેલા પ્રદૂષણને કારણે અમદાવાદમાં છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે। ખાસ કરીને શિયાળાની શરૂઆત સાથે હવામાં પ્રદૂષણના સ્તરમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે। વડોદરામાં અઠવાડિયાથી એક્યુઆઈ 170 પર જ રહેતો જોવા મળે છે, જેમાં 21 નવેમ્બરે સૌથી વધુ 220 એક્યુઆઈ નોંધાયો હતો। સુરતમાં સ્થિતિ તુલનાત્મક રીતે ઓછી અને ખરાબ હોવા છતાં એક્યુઆઈ 206 સુધી પહોંચ્યો હતો, જ્યારે હવા પણ અસ્વસ્થ શ્રેણીમાં રહી છે। વાહનોનો ધુમાડો, કન્સ્ટ્રક્શનની ધૂળ અને હવામાનના બદલાતા પરિબળોને કારણે પ્રદૂષણ સતત વધી રહ્યું છે, જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે। તબીબો નાગરિકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે। એક્યુઆઈ 150 થી ઉપર હોય ત્યારે બહાર જવાનું ટાળવું, ખાસ કરીને વૃદ્ધો, બાળકો, પ્રેગ્નન્ટ મહિલાઓ અને શ્વાસના દર્દીઓએ વધુ કાળજી લેવી જરૂરી બની છે। ત્યારે તબીબોની ચેતવણી પણ જોવા મળી રહી છે। એક્યુઆઈ જો ઊંચો હોય તો N95 માસ્ક પહેરવું ફરજિયાત કહેવામાં આવ્યું છે। ઘરની બહાર માસ્ક વિના નીકળતા નહીં। રાજ્યની હવા હવે ઝેરી બની રહી છે। અમદાવાદની હવા વધુ ઝેરી બનતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં એક્યુઆઈ 200 પાર જોવા મળી રહ્યો છે। હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં આવી ગઈ છે, જે અમદાવાદ અને જે રાજ્યની હવા છે તે ઝેરી થતી જોવા મળી રહી છે। અમદાવાદનો એક્યુઆઈ આજે સવારે 240 નોંધાયો હતો। આપણી સાથે સામાજિક અગ્રણી મહેન્દ્રસિંહ ગોહિલ જોડાઈ ગયા છે। મહેન્દ્રભાઈ, અમદાવાદની હવા હવે ઝેરી બની ગઈ છે, શું કહેશો? જી, સરસ મેડમ મંતવ્ય દિવસે આજે સરસ ટોપિક ઉપર ધ્યાન દોર્યું છે। જી, ગુજરાતની હવા છે એ ગુજરાતના જનતાને આભારી છે અને સરકારને આભારી છે। આ ગુજરાતની આબોહવા પ્રદૂષણ વધવાનું કારણ છે કે આજના જમાનામાં જે જંગલો હતા એ જંગલો ઓછા થઈ રહ્યા છે। સોસાયટીઓની અંદર, ઘરની અંદર જે ઝાડ રોપવાની પ્રથા હતી એ બંધ થઈ ગઈ છે, અને જેનાથી આપણે વાયુનું ઉત્સર્જન કરી અને એક સારી હવા મેળવી શકતા હતા એ વસ્તુ અત્યારે ઓછી થઈ રહી છે। કોર્પોરેશન હોય કે ગમે ત્યાં રોડ રસ્તાના વિકાસના નામે હજારો લાખો ઝાડો કાપી નાખવામાં આવે છે અને એને નવા ઉગાડવાનો પ્રયત્ન કરવામાં પણ નથી આવતો। જ્યારે આપણે જૂના જમાનામાં જોઈએ તો વડ છે, લીમડો છે, મોટા કદના કદાવર ઝાડો હતા, એ અત્યારે આપણને જોવા નહીં મળે, જેનાથી આપણને ઓક્સિજનનું પ્રમાણ વધારે મળતું હતું। એ પ્રમાણ ડાઉન થવા માંડ્યું છે અને સોસાયટીની અંદર, ધારો કે આપણે ટીપી સ્કીમની અંદર કોર્પોરેશને જે ટીપી પ્લોટ મૂક્યા, પ્લોટ જે આપણે કોર્પોરેશનના પડ્યા છે, એ કોર્પોરેશન પણ અત્યારે એક વહીવટ કરવાના મૂડમાં છે કે ત્યાં પ્લાન્ટેશન કરવાની જગ્યાએ પ્લાન્ટેશન થતું નથી અને એ વેપાર પેટે, ભાડા પટ્ટે એને આપી દઈ અને પ્લાન્ટેશનનો ઉછેર કરવામાં નથી આવતો, જેના હિસાબે આપણને જોઈતા પ્રમાણમાં ઓક્સિજનનું પ્રમાણ ડાઉન થઈ રહ્યું છે। આપણે સરસ વાત કરી કે આજે 200 ઉપર આઈક્યુ આપણો પ્રદૂષણનો આઈક્યુ 200 ઉપર જતો રહ્યો છે આપણો, તો એ બહુ ગંભીર સમસ્યા છે। જ્યારે સવારે તમે ચાલવા નીકળો છો તો આપણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે। કોઈ એવી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તમે નીકળો તો સવારે શ્વાસ નથી લેવાતો। એટલે આના માટે મોટા ભાગે સરકાર પણ જવાબદાર છે કે જે પોલ્યુશન છોડતી જે સંસ્થાઓ છે, જે ઇન્ડસ્ટ્રીયલ છે, એ ઇન્ડસ્ટ્રી ઉપર પણ સરકારની પકડ નથી। જી મેડમ। મહેન્દ્રભાઈ, હવે જે ઔદ્યોગિકરણ જે શહેરો તરફ સતત વધતું જતું જોવા મળી રહ્યું છે, જો તેના કારણે જ હવે આપણી જે અમદાવાદની કાં તો રાજ્યની જે આબોહવા છે તેને નુકસાન થઈ રહ્યું છે? જી ચોક્કસ મેડમ। જેમ કે આપણે અમદાવાદની વાત લઈ લઈએ તો અમદાવાદની ફરતે હજારો જીઆઈડીસી આવેલી છે। જીઆઈડીસી અંદર હજારો ઇન્ડસ્ટ્રી આવેલી છે। એ ઇન્ડસ્ટ્રીની અંદર સવારના પ્રમાણમાં, સવારે તમે નીકળો ને ત્યાં શ્વાસ ના લેવા એવું પ્રદૂષણ ફેલાતું હોય છે। તમે શ્વાસ નથી લેવાનો, જો માસ્ક પણ પહેરી લો, માસ્ક સવારે તમે જુઓ ને કે ભાઈ ચાલવા નીકળ્યા, માસ્કની અંદર પણ એટલી ડસ્ટિંગ આવેલી હોય છે। એટલે આના માટે સરકારે બહુ મોટા ભયંકર પગલાં લેવા પડશે કે જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે એની ઉપર કાપ મૂકી અને એના ઉપર જે પગલાં લેવા જોઈએ કે આ પ્રદૂષણ અટકાવવા માટે જે નિયંત્રણ કરવું જોઈએ એ સરકારે ગંભીર થઈને કરવું જ પડશે, નહીં તો આવતી પેઢી માટે આ બહુ ગંભીર સમસ્યા થશે। જી બિલકુલ મહેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર। જ્યારે ઘરની બહાર માસ્ક વિના નીકળતા નહીં અને રાજ્યની હવા હવે ઝેરી બનતી જાય છે। અમદાવાદનો એક્યુઆઈ આજે 240 પાર નોંધાયો છે। ગુજરાતમાં
હવાની ગુણવત્તા જે છે તે સતત ખરાબ શ્રેણીમાં આવી રહી છે અને છેલ્લા ઘણા દિવસથી અમદાવાદની અને રાજ્યની હવા ખૂબ ખરાબ થતી જાય છે. અમદાવાદનો એક્યુઆઈ આજે 240 પાર પહોંચ્યો. 5 વર્ષનો પ્રદૂષણનો રેકોર્ડ તૂટી ગયો છે. દિવાળી બાદ સતત આજે પ્રદૂષણ છે, હવા પ્રદૂષણ તે નોંધાઈ રહ્યું છે. વડોદરામાં પ્રદૂષણ ચરમસીમા પર પહોંચ્યું. એક્યુઆઈ 220 સુધી પહોંચી ગયો છે.